મિત્રો, આજે એક બહુ જ મોટા દુઃખદ સમાચાર આવ્યા છે અમદાવાદથી। એરપ્લેન ક્રેશ થયું છે મિત્રો, જેમાં ઘણા બધા યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એમાંથી એક આપણા સાહેબ શ્રી માનનીય વિજય રૂપાણીજી પણ એમાં પ્લેનમાં સવાર થયેલા હતા યાત્રી તરીકે। મિત્રો, આજે આપણે એમની કુંડલીનું વિશ્લેષણ કરીશું, જે આપણા ગુજરાતના 16મા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એક સારા રાજનીતિજ્ઞ, અને 2016થી 2021 સુધી તેમને સારામાં સારું પદ સંભાળેલું છે ગુજરાત પ્રત્યે। મિત્રો, આજે આપણે જાણીશું એની કુંડલીમાં એવા કયા ગ્રહો હતા જેને કારણે એક્સિડન્ટના યોગ બનેલા હતા। મિત્રો, કુંડળી જોવી એક સહેલું કામ નથી, બહુ જ અઘરું કામ છે, પણ આજે આપણે ગોચર અને વિષુવત્રી દશા પ્રમાણે કુંડળીનું એનાલાઇઝ કરીએ। તો એમનું વૃષભ લગ્ન અને વૃષભ રાશિ આવી રહી છે। વૃષભ લગ્ન અને વૃષભ રાશિ અને ચંદ્રકેતુ, આ ત્રણ કોમ્બિનેશન કૃષ્ણ ભગવાનની કુંડલીમાં હતા, એ પણ લગ્ન સ્થાનમાં। તો એવું જ અહીંયા કોમ્બિનેશન તમને જોવા મળે છે, પરંતુ અહીંયા એક ચેન્જિંગ પ્લાનેટ તમે જોઈ શકો છો, જે ગેમ ચેન્જિંગ, જેને કહેવાય ક્લાઇમેટ ચેન્જ કરી દેવો, જે ક્યારેક જ્યોતિષીઓ, રાજ જ્યોતિષીઓને પણ થાપ ખવડાવી દેવો, નહીં તો એમની ભવિષ્યવાણી પહેલાં જ કરી આપત રાજ જ્યોતિષી। તો મિત્રો, અહીંયા એક પ્લાનેટ એવો છે જેનું નામ છે શુક્ર, જે લગ્ન થઈ અને 12મા સ્થાનમાં ગોચર કરી રહ્યો હતો। અને સાથે સાથે જોઈએ મિત્રો, તો અષ્ટમે એ સમયમાં ગુરુ જે છે એ અસ્ત થયેલો હતો। ચોથા સ્થાનમાં મંગળ અને કેતુની યુતિ એના ચોથા સ્થાનમાં બનેલી છે ગોચરની, તો જ્યાં ગુરુ અને બુધ બેઠેલા છે। તો મૃત્યુ અથવા તો નિધન થવાનું રીઝન શું હોઈ શકે? તો આપણે જોઈએ કે અષ્ટમેશ છે ચતુર્થ સ્થાનમાં છે, એટલે કે મૃત્યુ થવાનું જે રીઝન બતાવી રહ્યું છે એ વાહન કે પ્રોપર્ટી બતાવી રહ્યું છે, ઠીક છે। તો હવે એમાં ગુરુ બેઠેલો છે, ગુરુ જેને જીવ કહેવામાં આવ્યો છે, અને ગુરુ જેને મોટું વાહન કહેવામાં આવ્યું છે। ત્યાં બુધ પણ બેઠેલો છે। બુધ હંમેશા બેટી, બહુ એ બધામાં જોવામાં આવે છે, અને બુધ વાહનની અંદર ફાસ્ટ વાહનમાં જોવામાં આવે છે। તો મિત્રો, અહીંયા જ મંગળ અને કેતુનો અંગારક, મંગળ અને કેતુનો અંગારક દોષ, મિત્રો અંગારક દોષ રાહુ અને મંગળનો પણ થાય છે, અને મંગળ અને કેતુનો પણ થાય છે, જે ગોચરમાં ચાલી રહ્યો છે અને જે સિંહ રાશિ ઉપર ચાલી રહ્યો છે। સિંહ રાશિ પણ રાજનીતિજ્ઞ, ગવર્મેન્ટ દર્શાવી રહી છે, અને ગવર્મેન્ટ સાથે જોડાયેલા લોકો પણ દર્શાવે છે। તો મિત્રો, તમે જુઓ કે જ્યાં એમનો જન્મનો ગુરુ છે જે જીવકારક છે, ત્યાં મંગળ અને કેતુનો ઓલરેડી પ્રવેશ થઈ ચૂક્યો છે। ગુરુ એટલે કે મોટું વાહન, બુધ એટલે કે સ્પીડવાળું વાહન, અને ત્યાં મંગળ અને કેતુનો અંગારક એટલે કે આગ લાગે એવો દોષ ત્યાં ઘટેલો છે, અને મંગળ અને કેતુ એક હાદસાનો પણ શિકાર કરે છે મિત્રો। તો આ ઘટના ઘટી આ કારણોસર, અને વિષુવત્રી દશા પણ તમે જોશો મિત્રો, તો 2022 પછી તેમને માર્ગેશની દશા પણ લાગેલી છે, જે પણ મૃત્યુ તરફ કે નિધન તરફ કે એવી પીડા તરફ ઈશારો કરી રહી હતી। તો મિત્રો, આજે કુંડળીનું એનાલાઇઝ છે એ મેં મારી જાતે કર્યું છે, સાચું ખોટું જેવું લાગે એવું આપને, પણ જે મેં શીખ્યું છે એ પ્રમાણે મેં કર્યું છે। અને એટલા માટે કર્યું છે કે આવનારા સમયમાં આપણે મોટા મોટા મહાન મૂલ્યવાન વ્યક્તિઓને ગુમાવી ન શકીએ, એના માટે આપણી પાસે રેમેડી પણ હોય છે, જે કરીને આપણે એને બચાવી પણ શકીએ છીએ। તો એ રેમેડી કઈ હતી આ સમય દરમિયાન? તો આ સમય દરમિયાન એમની રેમેડી હતી, કાં તો એ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, અથવા તો એમને વિદેશ મોકલવામાં આવે। ક્યારે? જ્યારે ગુરુ અસ્ત થયો એ પહેલાં, કેમ કે શુક્ર એમનો ગોચરમાં 12મા સ્થાનમાં લગ્નેશ ચાલી રહ્યો હતો, અને ગુરુ અસ્ત થઈ ચૂક્યો હતો ચોથા સ્થાનમાં। તો એનું જન્મ સ્થાન જે દેશ છે એના માટે થોડા ખતરાજનક સાબિત થયું હતું। મિત્રો, એમને ઘણા બધા લોકોની સેવા કરી છે ગુજરાતની અંદર, તેમને સારી નામના મેળવી છે મહેનત કરીને। આવા શુભ વ્યક્તિનું